બજેટ સંદર્ભે મારા વિચારો રજૂ કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાતની વિધાનસભાનું આ પ્લેટફોર્મ એ ગુજરાતની 6.5 કરોડ જનતાના પ્રાણ પ્રશ્નોના નિરાકરણ માટે છે. છાકટા કે ભ્રષ્ટ બનેલા અધિકારીઓના કાગળ જીનવા માટે નહીં. આવું એટલા માટે કહું છું કે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા દાહોદ, ભરૂચ, પંચમહાલ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગરના કલેક્ટરોને નોટિસ આપવામાં આવી. શેની નોટિસ? કે ચૂંટણી માટે એમણે જે ખર્ચા કર્યા એ બિલકુલ કન્વિન્સિંગ ગળે ઉતરણેવા નથી. એક ખર્ચો કેવો છે? પોરબંદરમાં 20 લાખ રૂપિયાનું ટેન્ડર થયું. એ 20 લાખ રૂપિયાનું ટેન્ડર મંડપ માટેનું હતું. એના બદલે પોરબંદરના કલેક્ટર ઉપર ટેન્ડર મૂકનારી કંપનીને કેવો સુપ્રીમ કોન્ફિડન્સ હશે, કેટલું બિલ મૂક્યું? 20 લાખના ટેન્ડરની સામે બીજા મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટરની સૂચના મુજબ કે આ ખૂણાનો પણ જરા મંડપ કરી દો તો બીજા 2-5 લાખનો ખર્ચ થાય. નાણાકીય ઔચિત્યના સિદ્ધાંતો પ્રમાણે જ ખર્ચો થઈ શકે. એ મહાશયે બિલ મૂક્યું 3 કરોડ રૂપિયાનું. મંડપ લગાડ્યો 20 લાખનો અને રેકોર્ડ ઉપર બિલ મૂક્યું 2 કરોડ 96 લાખ રૂપિયાનું. અને છતાં પોરબંદર કલેક્ટર એ બિલ મંજૂર કરવા તૈયાર થઈ ગયા. પછી ગાંધીનગરથી ક્વેરી આવી એટલે હમણાં એ બિલ ઘટાડીને 57 લાખનું કર્યું છે. નિયમ એમ કહે છે કે કોઈ પણ ટેન્ડરમાં 25%થી વધારે રકમનો ઉમેરો કરીને ચૂકવણું થઈ શકે નહીં. એટલે 20 લાખના 25% એટલે 5 લાખ. ઓરિજિનલ ટેન્ડર 20 લાખનું 25 લાખથી ઉપર એક પાઈ ન ચૂકવી શકાય. છતાં આ મંડપની એજન્સીના એવું સાહસ છે, કલેક્ટર પોરબંદરમાં એમનો કોન્ફિડન્સ એવો છે કે 3 કરોડ રૂપિયાનું બિલ મૂક્યું અને હવે 57 લાખ ચૂકવવા તૈયાર થયા છે. એના કેટલાક બીજા બિલોની મને એક્સેસ મળી તો તપાસ કરતા ખબર પડી કે ગણતરીના દિવસોની અંદર ત્યાંના અધિકારીઓ 100 માંથી 40 બાળકો ગુજરાતમાં કુપોષિત અને ડ્રાયફ્રૂટ ખાઈ ગયા 16,000 રૂપિયાનું. નોનવેજના બિલ મૂક્યા 30,000ના. એટલે કેવું? ચિકન લેગ પીસ એક્સ નામની હોટલમાંથી મંગાયા, એના 840 રૂપિયાનું બિલ ચૂકવે, પણ એ બનાવનારો જો રસોઈયો હોય એનો પેલો હોટલનો માલિકનો પગાર કરતો હોય એનો પગાર બી આપણી પોરબંદર કલેક્ટર કચેરી દ્વારા કરવામાં આવ્યો છે. 6,000 રૂપિયામાં બજારમાં સાયરન મળતી હોય મંત્રીશ્રીઓની ગાડી પર એવી, અને એના બદલે ચૂંટણી ખર્ચમાં એનું બિલ મૂક્યું છે 60,000 રૂપિયા. મૂળ પ્રોડક્ટની કિંમત 6,000, બિલ મૂક્યું 60,000નું. એના કારણે હમણાં રાજ્ય સરકારનો ચૂંટણીનો ખર્ચ 121 કરોડ રૂપિયા વધી ગયો છે. અને એટલા માટે હું રાજ્યની સરકારને વિનંતી કરું છું કે આનો કોગ્નિઝન્સ લઈ મુખ્ય નિર્વાચનની કચેરી દ્વારા જેટલા પણ કલેક્ટરને નોટિસ આપવામાં આવી છે એમાંનું એક પણ બિલ પાક્કી ખાતરી વિના મંજૂર થવું જોઈએ નહીં. આ બધાની સામે બનાવટી દસ્તાવેજ, બનાવટી બિલોને